આજે આપણે પ્રજાસત્તાક દિનની ઉજવણી કરી રહ્યા છીએ ત્યારે સૌપ્રથમ શાળાના આચાર્ય સાહેબ, જૂન સાહેબ, શાળાના શિક્ષકગણ, ટીમ શૈક્ષણિક સ્ટાફ અને ગામમાંથી આવ્યા હોય તો તેવા વડીલો, ભાઈઓ અને બહેનો અને શાળાના વિદ્યાર્થી મિત્રો, આપણે દર વર્ષે 15મી ઓગસ્ટ અને 26મી જાન્યુઆરી બે તહેવાર ઉજવીએ છીએ. આજે આપણે 76મો પ્રજાસત્તાક દિન ઉજવણી કરી રહ્યા છીએ ત્યારે એનું પાછળનું કારણ શું? તો આપણે ભૂતકાળની અંદર જઈએ તો 15મી ઓગસ્ટ 1947ના દિવસે આપણો ભારત દેશ અંગ્રેજોની ગુલામીમાંથી આપણને સ્વતંત્રતા મળી, પણ દેશનું સંચાલન કરવા માટે આપણી પાસે કાનૂન નહોતો, કોઈ પણ માળખું નહોતું. તો તેવા સમયે આપણે બંધારણ ઘડવા માટે એક સમિતિ બનાવવામાં આવી અને એ સમિતિ દ્વારા બંધારણ ઘડવાની શરૂઆત થઈ અને 2 વર્ષ 11 માસ અને 18ના દિવસે 14મી નવેમ્બર 1949ના દિવસે એને પૂર્ણ કરવામાં આવ્યું. તે દિવસને બંધારણ દિવસ તરીકે ઉજવવામાં આવતો હતો અને પ્રજાસત્તાક દિન એટલે કે લોકો માટે અને લોકો દ્વારા ચાલતું રાજ્ય. તો બંધારણની અંદર તમામ કાનૂનો, નિયમો બધા માટે નક્કી કરવામાં આવ્યા, સર્વ લોકો માટે, ભિખારીથી માંડીને ઠેઠ રાષ્ટ્રપતિ સુધીના તમામને એક નિયમ લાગુ પડે એવા નિયમો બંધારણની અંદર કરવામાં આવ્યા. અને એ રીતે 26મી જાન્યુઆરી 1950ના દિવસે એ અમલમાં મૂકવામાં આવ્યું. તો એ બંધારણ 25મી કેમ નહીં, 26મી જાન્યુઆરી કેમ અમલમાં મૂકવામાં આવ્યું? તો એનું પાછળનું કારણ છે. લાહોરની અંદર 1929ની અંદર ડિસેમ્બરની 31 તારીખે કોંગ્રેસ અધિવેશન મળ્યું અને તેની અંદર જવાહરલાલ નહેરુએ આપણો ઝંડો ઊંચો ચડાવીને સ્વતંત્રતાની માગણી કરી અને જ્યાં સુધી સ્વતંત્રતા નહીં મળશે ત્યાં સુધી આ ઝંડો ચડાવવાનું દર વર્ષે નક્કી કરવામાં આવ્યું. એ રીતે 26મી નવેમ્બર આપણે 15મી ઓગસ્ટ 1947ના દિવસ સુધી એ ઝંડો ફરકાવવામાં આવ્યો અને આપણને સ્વતંત્રતા મળી. હવે આ ઝંડો ચડાવવા માટે 15મી ઓગસ્ટે આપણા વડાપ્રધાન ઝંડો ફરકાવે છે લાલ કિલ્લા પર અને 26મી તારીખે રાષ્ટ્રપતિ લાલ કિલ્લા પર ઝંડો ફરકાવે છે. તો એનું પાછળનું રહસ્ય પણ છે કે આપણો દેશ જ્યારે 1947ની અંદર આઝાદ થયો ત્યારે જવાહરલાલ નહેરુએ મધ્યરાત્રિએ ભાષણ કરેલું અને ઝંડો ફરકાવેલો. તે દિવસથી આજ દિન સુધી એ પરંપરા આપણી ચાલતી આવેલી છે અને 26 તારીખે જે ઝંડો ફરકાવવામાં આવે છે એ ઝંડો રાષ્ટ્રપતિ, આપણા બંધારણીય વડા અને આપણા ભારતના પ્રથમ નાગરિક કહેવાય એવા ઝંડો ફરકાવે છે. હવે આ ઝંડા ફરકાવવાની 2 રીતો છે. એક રીત છે 15મી ઓગસ્ટે ઝંડો નીચેથી ઉપર લઈ જવામાં આવે છે અને પછી ફરકાવવામાં આવે છે, જ્યારે 26મી જાન્યુઆરીએ ઉપર બાંધવામાં આવે છે અને પછી ઝંડો ફરકાવવામાં આવે છે. તો એનું કારણ શું? 1947ની અંદર જ્યારે આપણને આઝાદી મળી તે સમયે અંગ્રેજોએ આપણને સ્વતંત્રતા આપી અને તે સમયે અંગ્રેજોનો જે ઝંડો હતો તે ઉપરથી નીચે ઉતારવામાં આવ્યો અને આપણો ઝંડો નીચેથી ઉપર ચડાવવામાં આવ્યો અને તે જ દિવસથી આ રીત રસમાં પણ ચાલતી આવેલી છે. અને
26મી જાન્યુઆરી વખતે આપણે ઝંડો ઉપર રસીથી બાંધીને ઉપર ફરકાવવામાં આવે છે. એનું કારણ એ છે કે આપણને ત્યાં સુધી સંપૂર્ણ સ્વતંત્રતા મળી ગઈ છે, એટલે એ રીતે આપણે ઝંડો ઉપર ચડાવીએ છીએ અને ધ્વજવંદન કરવામાં આવે છે. આ રીતે આપણે દર વર્ષે આ ધ્વજવંદનની વિધિ કરીએ છીએ. આજે મારે બીજું વધારે ન કહેતા કે આપણા જે બાળકો છે એ બાળકોને મારે થોડી સૂચના આપવી છે કે તમને સુંદર તક મળેલી છે. આપણો ભારત દેશ તો આઝાદ થયો, સ્વતંત્રતા મળી અને પ્રજાસત્તાક દિન તરીકે આપણે ઉજવીએ પણ છે, પણ આપણે સ્વતંત્ર ક્યારે બનીશું? જ્યારે તમે ભણશો અને સારી રીતે આગળ વધશો, સારી નોકરીઓ કરશો, કુટુંબ સદ્ધર બનશે, સમાજ પણ સદ્ધર બનશે અને એ રીતે આપણે દેશને ઉપયોગી બનીશું તો આપણો આ પ્રજાસત્તાક દિન અને સ્વતંત્ર દિન ઉજવવાનો હેતુ પાર થશે. તો આજે સર્વ અમારા વિદ્યાર્થી ભાઈ બહેનોને પણ વિનંતી છે, તમારા મા બાપ જોઈએ તો રાત દિવસ તનતોડ મહેનત કરીને, મજૂરી કરીને તમને ભણવા માટે અહીંયા મોકલે છે. એનો ઉપયોગ તમે અત્યારે 25 વર્ષ કે 22 વર્ષ સુધી કરી લેશો તો તમે એક સ્વતંત્ર વ્યક્તિ તરીકે દેશને ઉપયોગી થઈને, પોતાને ઉપયોગી થઈને જીવન જીવશો એવી મારી તમને વિનંતી છે. અને વાલી મિત્રોને પણ હોય તો એમને પણ વિનંતી કરું છું કે આજે આપણું બાળક છે, એ મારું નથી, આપણું બધાનું છે. એ જ બાળકને આપણે કાળજી રાખીશું, ભણવામાં, એને સંસ્કાર આપવામાં, તો એ જ બાળક આજે 10 વર્ષ પછી આપણું ગામ, આપણું કુટુંબ, આપણો દેશ કેવો થશે એ એના પર આધાર છે. તો વાલી મિત્રોએ પણ ખાસ કાળજી રાખવાની જરૂર છે. અને શિક્ષક મિત્રો જેઓ અત્યારે કામ કરી રહ્યા છે, સુંદર કામ કરી રહ્યા છે. આજે મેં 20 વર્ષ પહેલાં કે 25 વર્ષ પહેલાં અહીંયા જોયું તો વાતાવરણ ઠીક હતું, પણ આજે તમારા બધાના સહકારથી બહુ સુંદર વાતાવરણ અને સુંદર સહકારથી તમે બાળકોને શિક્ષણ આપી રહ્યા છો. અને એ જ રીતે તમે કાયમ માટે આપણો કાર્યકાળ પૂરો થાય શિક્ષણનો ત્યાં સુધી સંપૂર્ણ દિલથી, મનથી કામ કરીને આવા ખીલતા ફૂલો જેવા બાળકોને તમે આગળ વધાવશો તો આપણને એ લોકો ભવિષ્યની અંદર પણ યાદ કરશે એવી હું તમામ સ્ટાફને પણ વિનંતી કરું છું. અહીંથી મારો વાણી વિરામ કરું છું. જય હિન્દ.